જેની ખટકે નહીં રુદીએ મીઠી રીજ એ મરડાવાળા માતાની આવી છે સોનલ બીજ। આ સોનલ માતાએ ચારણ ગઢવી સમાજમાં વિશેષ સન્માન સાથે તેમનું સ્મરણ થાય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ અને મુંબઈ સુધી સોનલ માતાની જન્મદિવસની ઉજવણી ચારણ સમાજ કરતા હોય છે। હવે તો વિદેશની ધરતી પર ઉપર પણ સોનલ બીજની ઉજવણી થઈ રહી છે ત્યારે 101મી જન્મદિવસ હોય ત્યારે સમગ્ર વિસ્તારમાં સોનલ આઈ માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। મોરબી શહેરમાં ચારણ સમાજ દ્વારા લીલાપર રોડ પર આવેલા ચારણ ફળિયાથી સોનલ માતાના મંદિર સુધી શોભાયાત્રા યોજાઈ। માતાજીના છંદ દોહા તેમજ માતાજીની બિરદાવલી એ માતરણમાં આઈ જગદંબામય બનાવી દેવાયું છે। ચારણ આયો માતાના પરંપરાગત પહેરવેશ પહેરેલા જોવા મળતા સાક્ષાત માતાજીઓ શોભાયાત્રામાં પધાર્યા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું। રાસડા રમતા આઈ એ ઓવારણા લેતા હતા, તે લોકોને ખમકારા દેતા હોય તેવો ભાવ જોવા મળ્યો હતો। માતાજીના ગુણગાન સાથે સોનલ માતાજીના મંદિરે શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ સોનલ માતાના મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી। બાદમાં ચારણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો। બાદમાં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। એકંદરે ખૂબ જ ભક્તિભાવથી દબદબાભેર આવી સોનલ માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જ્યારે વિદેશી ધરતી દુબઈમાં પણ સોનલ બીજ નિમિત્તે લોક ડાયરો યોજાઈ રહ્યો છે। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। એમાં સોનભાઈ આજ રોજ મોરબી મુકામે મોરબી ચારણ સમાજ દ્વારા સોનલ બીજની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આઈમાં સોનબાઈનો 101મો પ્રાગટ્ય દિવસ એટલે કે સોનલ બીજ। ગત વર્ષે આઈમાના પ્રાગટ્ય દિવસને 100 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર એમ કહેવાય કે ભારત નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એ જ 101મો આ જન્મદિવસ છે આજે, ત્યારે મોરબી ચારણ સમાજ દ્વારા પણ સોનલ બીજની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે। અત્રે ખડિયા ને જ્યાં ચારણ આપણા ને છે ઘર છે ત્યાંથી શોભાયાત્રામાં આઈમાં સોનલમાના મંદિર સુધી ભવ્ય રીતે કાઢવામાં આવી। હવે આગળના કાર્યક્રમ અમારે વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન છે, જેમાં ચારણ રત્નો, ચારણ વિદ્યારત્નો જે અભ્યાસમાં ખૂબ આગળ છે અને એમને સન્માની પ્રોત્સાહિત કરવામાં આવશે। ત્યારબાદ અહીંયા મહાપ્રસાદની પણ આયોજન કરવામાં આવ્યું છે। દાતાઓનું વિશેષ સન્માન પણ સાથે રાખેલ છે। સોનલ બીજ એટલે આમ ચારણો માટે એક દિવાળી જેવો માહોલ કહી શકાય કે આમાં સોનલની બીજની વાત આખું વરસ ક્યારે પૂરું થાય અને ક્યારે પાછું આવે એવી સોનબાઈ માની બીજની અમે રાહ જોતા હોઈએ। ત્યારે 18 વર્ણની આસ્થાનું પ્રતીક એવી આમાં સોનલ સૌના રખોપા કરે એવી માં હોનબાઈને પ્રાર્થના। જય માતાજી, જય માં સોનલ। વિશ્વમાં વસતા ચારણોને સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામના। બધાને જય માં સોનલ, જય માતાજી। આખા વિશ્વમાં અને ચારણોના ઘરે ઘરે, આખા વિશ્વમાં અને ચારણોના ઘરે ઘરે આજે આ જગદંબા ભગવતી આ સોનલનો જન્મદિવસ ઉજવાય છે। આમ તો ચારણ સમાજમાં 9 લાખ રબડિયાળીઓ, 9 લાખ ભગવતીઓ ચારણ સમાજમાં અવતાર લીધો છે। એમાં આદિ આવડથી લઈ ભગવતી બટડા આ હોનબાઈમાં સુધી વ્યાવો તો જગદંબા આ હોનલ માટે એક દુઓ કહેવાનો છે કે ચિલ્લો વર્ણ શક્તિ તણો ચારણ ચોકી જાત જન્મી નો જગતમાં એક મટડા વાળીમાં। એવી ભગવતી, એવી જોગ માયા। અને એના માટે સંતની એક કડીમાં કવિએ પણ એવું કીધું છે, એ સોરઠ ધરામાં શોભતું ગોકુળ જેવું ગામ છે, એ આઈ સોનલ અવતરામાં મટડામય મુકામ છે। ચારણ કુળમાં તારણ ધરણી કષ્ટ સગલા કાપજો, એ સોનલ ચંડી સદાય અંબર રહેમ દ્રષ્ટિ રાખજો માં, રહેમ દ્રષ્ટિ રાખજો। સમગ્ર ચારણવતી ભગવતી જોગમાયા આ સોનલના ચરણોમાં કવિએ પ્રાર્થના કરી છે કે હે માં, જેમ અમારા સમાજની માથે અમે દ્રષ્ટિ કરવા માટે માથે અવતાર લીધો, એવી જ રીતે આ વર્તમાન સમયમાં આ યોગમાં પણ અમારા ચારણો માટે અમે દ્રષ્ટિ રાખીએ માં, હે ભગવતી જોગમાયા। જેમ આખા વિશ્વમાં ચારણોના ઘરે ઘરે આ જન્મોત્સવ ઉજવાય છે, એવી જ રીતે અમારો મોરબી ચારણ સમાજ આજ અતિ આનંદથી, અતિ ઉત્સાહથી ભગવતી આ સોનલનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે। અને આજે સવારમાં 8:30 અમારો અહીંયા ચારણનો રહે છે, જગ્યા વિસ્તાર કહેવાય છે લીલાપર રોડમાં છે, ત્યાંથી માતાજી રથયાત્રા નીકળી છે। બધાએ આનંદ ઉલ્લાસથી ઉત્સવથી રથયાત્રા અહીંયા અમારા કચ્છી સમાજની, ચારણ સમાજની વાડી રથયાત્રા આવી, અહીંયા માતાજીનું સામયું થયું, માતાજીનું અહીંયા આગમન થયું અને હવે માતાજીની મહાઆરતી થાય છે અને અમારા વિદ્યાર્થીઓનું સન્માન થાય છે। અને આ ચારણ સમાજ બધે ભેગા થઈ અને ચારણ સમાજની આજે 18 વરણ બધાને માતાજી માથે, ભગવતી હરણ માથે ખૂબ શ્રદ્ધા છે, ખૂબ ભાવ છે। 18 વરણ માથે માતાજી અમી દ્રષ્ટિ રાખે એવી માં સોનલના ચરણોમાં પ્રાર્થના। બોલીએ સોનલ।